અમદાવાદથી અમેરિકા કોલ કરીને દવા મોકલાવવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરવાના કૌભાંડનો નવરંગપુરા પોલીસે કર્યો પર્દાફાશ। અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સાકાર 9 બિલ્ડિંગમાં કોલ સેન્ટરની ઓફિસમાં યુવક યુવતીઓને નોકરીએ રાખીને અમેરિકાથી જ બોલતા હોવાનું કહીને આયુર્વેદિક દવા મોકલવાના બહાને ડોલર ખંખેરી લેવામાં આવતા અમેરિકામાં રહેતા ભારતીયો પાસેથી ડોલર મેળવ્યા પછી દવા મોકલવામાં આવતી ન હતી અથવા તો હલકી કક્ષાની દવા અપાતી। નવરંગપુરા પોલીસે દરોડો પાડી 24 યુવક યુવતીને દબોચી લીધા। પોલીસે તપાસ કરતા મુખ્ય સૂત્રધાર અભિષેક પાઠક હોવાનું સામે આવ્યું। પોલીસે અભિષેકને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। વિદેશમાં રહેતા મૂળ ભારતીયોને ઠગ ટોળકી $600નું મેડિસિન પેકેજ આપતી હતી। મૂનરાઈઝ રેમેડી કેર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાં આ ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું અમદાવાદમાં બેઠા બેઠા અમેરિકામાં કોલ કરી ઠગાઈ આચરવા 6 પાનાની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી। પોલીસે અભિષેક પાઠક, મેનેજર નિખિલ જૈન, ટીમ લીડર ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણ સહિત આરોપીઓની ધરપકડ કરી।